વેલકમ ટુ માય સાગર બ્લોગ્સ. સ્વાગત છે તમારું મારા ચેનલ સાગર બ્લોગ્સના અંદર. આજે હું આવી ગયો છું સિદ્ધપુર વટેશ્વર મહાદેવ મંદિર. આજે હું તમને બતાવીશ, મહાદેવના દર્શન કરાવીશ તમને. અહીંયા એનો આખો મેપ આપેલો છે, તમે જોઈ શકો છો કેવી રીતે બધું છે. પીવાના પાણીની સગવડ છે એન્ટ્રીના અંદર જ. સાંજના વાગી ગયા 6. ઠંડી ધીમે ધીમે વધી ગઈ છે અને હું તમને દર્શન કરાવીશ. મંદિરના અંદર જવા માટે 2 એન્ટ્રી છે. એક પેલી બાજુ ગેટ છે અને આ બાજુ ગેટ છે. મસ્ત ખૂબસૂરત વાતાવરણ છે, એકદમ શાંતિપ્રિય. નાના નાના છોકરાઓ રમી રહ્યા છે. તમે જોઈ શકો કેવી સરસ સરસ મૂર્તિઓ છે. પહેલાં આપણે મુખ્ય મંદિરના દર્શન કરીશું મહાદેવના. વટેશ્વર મહાદેવ મંદિર. હર મહાદેવ, હર હર મહાદેવ, સીતારામ. વટેશ્વર મહાદેવ સિદ્ધપુરથી 5 કિલોમીટર દૂર દેથડી ગામમાં આવેલું આ અતિ પ્રાચીન મંદિર છે. અહીંયા આવા નાના મોટા પથ્થર લગાવેલા છે, એના ઉપર મંદિરો, શિવલિંગ એવું દોરેલું છે. આ બહુ જૂનું એવું લાગે છે. ખૂબ સરસ મંદિર છે. અહીં દધીચી ઋષિ આશ્રમ પણ કહેવામાં આવે છે. દધીચી ઋષિની પ્રાચીન મૂર્તિ પણ છે અહીંયા. ખૂબ સરસ જગ્યા છે. તમે આવો તો એકવાર જરૂર વટેશ્વર મહાદેવના દર્શન કરજો. અહીંયા પાંડવોની ગુફાઓ પણ આવેલી છે. જોઈ શકો છો તમે, આમાં ચિત્ર બનાવેલું છે. હરેક મંદિરના અંદર એક શિવલિંગ છે. એવું કહેવાય છે કે મહાભારત વખત પાંડવોના વનવાસ થયો ત્યારે અહીંયા પાંડવો રોકાયા હતા. ત્યાં બીજા પણ નાના મહાદેવના મંદિર આવેલા છે. ઘણા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે અહીંયા આવે છે. અહીંયા જોઈ શકો છો પોતાના પેટનું ભરણ પોષણ કરતા મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. કંઠેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ સરસ જગ્યા છે, બહુ જ મજા આવે છે. મોટા મોટા ઝાડ, મંદિર, એકદમ શાંત વાતાવરણ, પક્ષીઓનો શોર. બહારથી મંદિર તમે જોઈ શકો છો.
અહીંયાથી હું તમને મહાદેવના દર્શન કરાવું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. વટેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સરસ્વતી નદીના કિનારે આવેલું આ વટેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધપુરથી 5 કિલોમીટર દૂર આવેલું છે અને એ પણ નદીની એકદમ નજીક છે. નદી હાલમાં તો વહેતી નથી, પણ ખૂબ સરસ જગ્યા છે. અહીં સૂર્યકુંડ છે. 7 ઘોડાઓનું ચિત્ર અને સૂર્યનું ચિત્ર દોરેલું છે, એટલે આના સૂર્યકુંડ કહેવાય છે. તમે જોઈ શકો છો. હોલ્લાનું બહુ મોટું ઝાડ છે. અહીં જોવા લાયક વટેશ્વર મહાદેવનું મંદિર, દત્તજી ઋષિ મહારાજનું મંદિર, બીજા અનેકો શિવ મંદિર છે, પાંડવોના મંદિર છે અને મસ્ત સરસ જગ્યા છે. એકદમ શાંતિપ્રિય વાતાવરણ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. અને કોઈ દિવસ સિદ્ધપુર આવો તો વટેશ્વર મહાદેવનું મંદિરના દર્શન અચૂક કરજો. હર હર મહાદેવ, સીતારામ, જય માતાજી.